સિદ્ધપુરના 5 સ્વયંભૂ શિવલિંગમાંથી આપણે પહોંચી ગયા છે શિવલિંગ નંબર 3, જે છે બ્રહ્માંડેશ્વર મહાદેવ. તો ચલો જાણીએ કે શું છે આ મંદિરની ગાથા. શિવપુરાણમાં અને અન્ય પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવું બ્રહ્મ દેવતા નિર્મિત સરસ્વતી નદીના સમાત તટે સ્વયંભૂ શિવલિંગ છે બ્રહ્મડેશ્વર મહાદેવ. કહેવાય છે કે બ્રહ્માજી અશ્વમેઘ યજ્ઞ કરવા માટે ધાર્મિક નગરી શ્રી સ્થળની પ્રદક્ષિણા કરવા સરસ્વતી તટે આવ્યા હતા. સામેના તટેથી પ્રદક્ષિણા શરૂ કરવા ઈચ્છતા બ્રહ્માજી નદીના સામે તટે આવી ત્યાં દેવાધિદેવ મહાદેવની ઘોર તપસ્યા કરી અને તપસ્યા પૂર્ણ થતા પ્રદક્ષિણાની આજ્ઞા લેવા અનેક ઋષિ મુનિઓને બોલાવી ત્યાં વિધિવત પૂજા અર્ચના કરાવી હતી અને પ્રદક્ષિણાની આજ્ઞા માંગી. ઋષિ મુનિઓએ બ્રહ્માજીને સ્નાન કરાવી પ્રદક્ષિણા કરવાની આજ્ઞા આપી. બ્રહ્માજીનું સ્નાન પૂર્ણ થતા ત્યાં સ્વયં મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને બ્રહ્માજીને વરદાન માંગવા કહ્યું. બ્રહ્માજીએ મહાદેવજીને જ્યાં પ્રગટ થયા ત્યાં જ સ્વયંભૂ લિંગ તરીકે સ્થાપિત થવાની ઈચ્છા દર્શાવી અને મહાદેવજી ત્યાં જ બ્રહ્માંડેશ્વર મહાદેવના નામથી સ્થાપિત થયા. સિદ્ધપુર આવો તો આવા ઐતિહાસિક અને